અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો તે સમગ્ર પ્રસારણ નલિયાવાસીઓએ લાઈવ નિહાળ્યું. હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજી મહારાજની પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. સમગ્ર દેશ રામમય બન્યો હતો ત્યારે તેનું મોટા સ્ક્રીન પર લાઈવ પ્રસારણ નલિયાના બજાર ચોક ખાતે કરવામાં આવ્યું હતું. અંદાજે 4,000થી વધુ લોકોએ આ લાઈવ પ્રસારણ મોટા સ્ક્રીન પર નિહાળ્યું અને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને બજાર ચોકમાં આવેલ રામ મંદિર ખાતે દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મોટી ભીડ જોવા મળી હતી અને લોકો રામલલ્લાના દર્શન કરીને ભવ્ય ધન્યતા અનુભવતા હતા. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આ મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી અને ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો જય જયકાર કરવામાં આવ્યો હતો.